લક્ષ્મી પ્રાપ્ત થવાના 10 સંકેત. નંબર 1, જો અચાનક તમારા ઘરમાં કાળા રંગની કીડીઓ આવી જાય અને ગોળ બનાવીને કંઈ ખાવા લાગે તો સમજી લેવું કે તમારા ઘરમાં મહાલક્ષ્મીજી આવવાના છે અને તમને અપાર ધન પ્રાપ્ત થવાના છે. આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને ખાંડ મિશ્રિત લોટ ખવડાવો. નંબર 2, જો તમારા ઘરમાં પક્ષીઓ આવીને માળો બાંધે તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમે માનો છો કે હવે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે. નંબર 3, જો ઘરમાં એક જ જગ્યાએ અચાનક 3 ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહાલક્ષ્મીના આગમનનો સંકેત છે. એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાને પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે. દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળીનું દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પુષ્કળ ધન મળવાનો સંકેત છે. નંબર 4, જો તમારી જમણી હથેળીમાં સતત ખંજવાળ રહેતી હોય તો આ પણ ધન પ્રાપ્તિનો સારો સંકેત છે. નંબર 5, જો સપનામાં જાદુ, કુંવળ, ઘડા, બંસરી, હાથી, મુર્ગો, શંખ, ગરોળી, તારો, સાપ, ગુલાબ વગેરે જોવા મળે તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે. નંબર 6, એવું કહેવાય છે કે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમને શંખનો અવાજ સંભળાય છે અને જો તમે સાંજે સંભળાય છે તો તે મહાલક્ષ્મીના આગમનનો સંકેત છે. નંબર 7, જો તમને ઘરની બહાર નીકળો ત્યારે શેરડી જોવા મળે તો પણ તે પૈસા મળવાનો સંકેત છે. નંબર 8, જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર માં લક્ષ્મીનું વાહન ઘુવડ જોવા જઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે. નંબર 9, જો તમને કોઈ કામ માટે ક્યાંય જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરો કે તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને આવે છે તો તે સૂચવે છે કે તમને ક્યાંયથી પૈસા કમાવા જઈ રહ્યા છો. નંબર 10, જો તમે કોઈને વહેલી સવારે ઘર સાફ કરતા જુઓ છો અને તે ઘણા દિવસો સુધી ચાલુ રહે છે તો સમજી લેવું કે તમે જલ્દીથી જ અમીર બનવાના છો. આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આવેલું બેલ આઇકોન દબાવજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.